નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 15 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં પવનની ઝડપમાં થશે વધારો અને ફરી દિશા બદલાય તેવી સંભાવના, જેના કારણે ઝાકળ વરસાદ જોવા મળી શકે છે। સાથે જ હવે ધીરે ધીરે ગુજરાતની અંદર તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના, ગરમીની શરૂઆત થઈ જશે। તેમજ ગુજરાતમાં આવનાર દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો થવાના છે તેની અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ તો અત્યારે ગુજરાતનું વાતાવરણ આવનારા 4-5 દિવસ સાવ ચોખ્ખું જોવા મળશે। તેની સાથે 17-18 ફેબ્રુઆરી દરમિયાન ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે, જેને કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા પણ થવાની છે। સાથે જ વરસાદ પણ જોવા મળી શકે છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે। અત્યારના વેધર મોડેલ પ્રમાણે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થશે તો ફરીવાર 21 થી લઈને 25 તારીખ દરમિયાન ફરીવાર ગુજરાતમાં તાપમાન રાત્રિનું નીચું આવે તેવી સંભાવના છે, તેમજ દિવસ દરમિયાનનું પણ નીચું આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। ફરી ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાન લઘુત્તમ 10 થી 13 ડિગ્રી વચ્ચે ફરીવાર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેવું મજબૂત છે, કેટલી અસર કરશે ગુજરાતમાં તેવું પણ નક્કી થશે। તેની સાથે અત્યારે ગુજરાતની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી, જેના કારણે 2 દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ હવે ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે। વરસાદની સંભાવના કોઈ જણાતી નથી, તેમજ આ 2 દિવસ દરમિયાન કોઈક જગ્યાએ છાંટછૂટ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી હતી, ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર। તેની સાથે હવે ગુજરાતમાં પવનની દિશા ફરીવાર બદલાઈ રહી છે, જેમાં ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા હતા તેમાં ફરીવાર પરિવર્તન આવશે અને ઉત્તર પશ્ચિમના આરબ દેશના પવનો અરબી સમુદ્ર તરફથી આવશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે હળવો અને વહેલી સવાર ધુમ્મસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી અત્યારે ખાસ કરીને પવનની સ્પીડ નોર્મલ હતી, પરંતુ ગઈકાલના રોજમાં બપોર દરમિયાન પવનની સ્પીડમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે। અમુક સેન્ટરની અંદર 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત હોય, દરિયાકાંઠાના વિસ્તાર અને કચ્છમાં પવનની ઝડપ વધુ જોવા મળશે। ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે, જેના કારણે ગુજરાતમાં હાલ તો તાપમાન ધીરે ધીરે ઉપર જવાનું પહોંચવા આવ્યું છે। આ 15, 16 અને 17 તારીખ દરમિયાન તાપમાન ફરીવાર 30 ડિગ્રી ઉપર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વહેલું પસાર થશે તો તેની અસર ગુજરાતમાં થશે તો ચોક્કસપણે ફરીવાર ગુજરાતમાં તાપમાન નીચું આવે તેવી સંભાવના છે, પરંતુ અત્યારની અપડેટ મુજબ કે હવે ગુજરાતમાંથી ધીરે ધીરે ઠંડીની વિદાય થઈ રહી છે, તાપમાન ધીરે ધીરે ઉપર આવશે અને ઉનાળાનો અહેસાસ થાય આવનાર દિવસોની અંદર, તેમજ ફેબ્રુઆરીના અંતિમ દિવસોની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પરંતુ ગુજરાતને ખાસ અસર નહીં કરે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, હાલની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી કે ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવા સંજોગ પણ જણાઈ રહ્યા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।